एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે 15 ઓગસ્ટ 2025 હિન્દુસ્તાન આઝાદ જ્યારે થયો હતો આપણો દેશ 15 ઓગસ્ટ 1947માં દર વર્ષે 15 ઓગસ્ટે અહીંયા આ ફ્લેગ હોસ્ટિંગ ડે મનાવવામાં આવે છે રિલીફ ટીમ દ્વારા। આ છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવે છે। મોટી સંખ્યામાં અહીંયા બાળકો આવે છે જે લોકોને એક મેસેજ જાય છે કે ભાઈ આજે દેશ આપણો આઝાદ થયો છે। એમાં આ દેશની અંદર બધા લોકોએ સાથે મળીને એમને ખૂન અને બલિદાન આપ્યું હતું એમને, એના માટે આપણે આજે આઝાદીનો દિવસ છે એને ઉજવીએ છીએ। આજે જે કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદનના કાર્યક્રમ પછી જે નાના નાના બાળકો છે, છોકરાઓ અને છોકરીઓ, એમના માટે સવાલ જવાબનો પ્રોગ્રામ ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવ્યો હતો, જેમાં 5 સવાલ છોકરીઓ અને 5 સવાલ છોકરાઓને કરવામાં આવ્યા હતા। જે છોકરા છોકરીઓએ સાચા જવાબ આપ્યા છે એમને ઇનામથી નવાજવામાં આવ્યા છે। સવાલ કોના પર પૂછવામાં આવ્યા હતા? દેશ ઉપર કે મહાપુરુષો પર? બેઉ વસ્તુ હતી, જનરલ નોલેજ પર હતી। મોસ્ટલી આની અંદર જે આપણો દેશ હિન્દુસ્તાન જે આઝાદ થયો હતો એની અંદર આપણા દેશનો રાષ્ટ્રગાન કયો છે દાખલા તરીકે, એના પછી આપણા શહેર વિશે, આપણા દેશ વિશે, કે આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન કોણ હતા, પહેલા પ્રધાનમંત્રી કોણ હતા, એ રીતના સવાલો એમને પૂછવામાં આવ્યા હતા। હાલના રિલીફ ટીમના પ્રમુખ મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા છે, જેમની માતહતીની અંદર દર વર્ષે આ પ્રોગ્રામ આયોજન અહીંયા કરવામાં આવે છે। આ વિસ્તાર છે મોગલવાડા यासीन पठान रोड। मेरा नाम मोहम्मद फैजान तंसुजाला। कितनी लाइन्स होती है? 24। जवाब सही है। ये जो तिरंगा है इसके बीच में जो अशोक चक्र है उसके अंदर 24 लाइन्स यानी 24 लाइन्स होती है। अजमीना अब्दुल कादिर कौवावाला। सवाल है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, ये जो गीत है इसको किसने लिखा था? जवाब गलत है।